કુદરતની આફતથી ખેડૂત લાચાર છે તો ક્યારેક તંત્રના નિર્ણયથી ખેડૂતમાં નારાજગી જોવા મળી રહી છે। વાત કરીશું ખેડૂતો માટે એક નવો માથાનો દુખાવો હુડા સામે હલ્લાબોલ। હુડા એટલે કે હિંમતનગરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ડ્રાફ્ટથી જ મચી ગયો છે ફફડાટ। 11 ગામના ખેડૂતોની જમીન હુડામાં જાય તેવી દહેશત છે, જેને લઈને ખેડૂતોને વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી દીધી અને હવે તો ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં વેપારી વર્ગ પણ થઈ ગયો છે સામેલ। સાબરકાંઠામાં હુડા સામે રોષ। 11 ગામના ખેડૂતોમાં આક્રોશ। વિરોધમાં અનેક બજાર રહ્યા બંધ। 40% જમીન કપાતનો છે વિરોધ। આ દ્રશ્યો સાબરકાંઠાના હિંમતનગરમાંથી સામે આવ્યા છે, જ્યાં હુડાના પ્લાન સામે 11 ગામડાઓના ખેડૂતો આકરા પાણીએ છે। છેલ્લા કેટલાય સમયથી હિંમતનગરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના વિરોધમાં 11 ગામના ખેડૂતો વિરોધના મેદાને ઉતર્યા। હુડા દ્વારા ડ્રાફ્ટ પ્લાનિંગની સૂચના અપાતા ફરીથી વિરોધ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે જો હુડા લાગુ પડશે તો 11 ગામના ખેડૂતોની અંદાજે 40% જમીન કપાતમાં જશે। ખેડૂતોને વળતર પણ નહીં મળે અને જમીન પણ જશે તેવો દાવો છે। ત્યારે ખેડૂતોને સમર્થન આપતા માર્કેટ યાર્ડ પણ બંધ રહ્યું। વેપારી મિત્રોએ એક અવાજે કે ભાઈ ખેડૂતોની સંસ્થા છે, ખેડૂતો પર અમે નિર્ભર છીએ, એટલે અમે ખેડૂતોની સાથે ઊભા છીએ, અમે 12 તારીખે સંપૂર્ણપણે બંધ પાડશું એવી અમને જાહેરાત કરતા તે દિવસે માર્કેટ યાર્ડ વતીથી મેં 12 તારીખે માર્કેટ યાર્ડ બંધ રહેશે તેવી જાહેરાત કરી હતી અને સંપૂર્ણપણે વેપારીઓએ આજે માર્કેટ યાર્ડ સ્વયંભૂ બંધ રાખી આજે એ બતાવી આપ્યું છે કે અમે માર્કેટ યાર્ડના બધા જ વેપારીઓ ખેડૂતો સાથે ઊભા છીએ। હિંમતનગર શહેરમાં લાગુ થયા બાદ હુડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ વિરોધનો વંટોળ ઊભો થયો। ખાસ કરીને હુડામાં સમાવિષ્ટ 11 ગામના સ્થાનિકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। જોકે આ હુડાનું અમલીકરણ 11 ગામના લોકોને મંજૂર નથી, જેથી આ 11 ગામના સરપંચો અને ગામના આગેવાનો દ્વારા હાલમાં એક કમિટીની રચના કરવામાં આવી અને પ્રથમ તબક્કાનો વિરોધ દર્શાવવાની શરૂઆત કરી। હિંમતનગર શહેરમાં અગાઉ વર્ષ 2015માં પણ હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે પણ 11 ગામના લોકો દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો, જેને લઈ તે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા હુડાના અમલીકરણને સ્થગિત કરવામાં આવ્યું હતું। જોકે ત્યારબાદ ફરી એકવાર હિંમતનગર શહેરમાં હુડાનું અમલીકરણ થવા જઈ રહ્યું છે। સ્થાનિકોની વાત પ્રમાણે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના 1976ના નિયમ અનુસાર ખેડૂતોની જમીન સંપાદિત થતી નથી, પરંતુ આ હુડાના ડ્રાફ્ટના પ્લાનમાં 40% જમીન કપાત થતી હોવાને લઈ ખેડૂતો વિરોધ દર્શાવી રહ્યા છે, જેથી ખેડૂતોને તો આ પ્લાનથી જ મોટું નુકસાન થયું હોય એવું લાગી રહ્યું છે। ત્યારે હાલમાં ખેડૂતો દ્વારા હુડાના અમલીકરણ બાબતે અરજીઓ રજૂ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો અને ખેડૂતોના વિરોધમાં હવે વેપારીઓ પણ સામેલ થયા। તમામ વેપારીઓ દુકાન બંધ કરી ખેડૂતોને ટેકો જાહેર કર્યો છે। હુડાના વિરોધમાં દુકાનનો બંધ પાડવામાં, બજાર બંધ પાડવામાં આવ્યો છે। આજે જૂના બજાર, જિલ્લા પંચાયત, નવા બજાર, હાજીપુરા ખેડૂતોને સંપૂર્ણ સાથ સહકાર આપી વેપારીઓએ બંધ પાડ્યો છે। શા માટે? સૌથી સમર્થન શાના માટે? હુડાના વિરોધમાં સરકાર ખેડૂતોની જમીન કાપણી કરી રહી છે, એના માટે બંધ પાડ્યો છે। ખેડૂતે જે બંધનું એલાન આપ્યું છે એમાં વેપારી એસોસિએશન એમાં સમર્થ રહેલા છે। અમે ખેડૂતોને પૂરેપૂરું સમર્થન આપીએ છીએ અને આ બાબતે સરકારે થોડું વિચારવું જોઈએ અને ખેડૂતોનો જે પ્રશ્ન છે એના માટે નિકાલ માટે યોગ્ય પ્રયત્ન કરવો જોઈએ। અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં 11 ગામના 9000 સર્વે નંબરની 20,000 એકર જમીન ધરાવતા 35,000 ખેડૂતો, ખાતેદારોની જમીન અને મિલકતનો સમાવેશ થાય છે, જેના કારણે આ વિરોધનો વંટોળ ઊભો થયો છે। તો બીજી તરફ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ હુડા અંગે સમજણ આપવા સાથે જ ખોટી અફવાઓને લઈ સ્પષ્ટતા પણ જાહેર કરી।
ડેવલપમેન્ટ ઓથોરિટીનું કહેવું છે કે હુડા અંતર્ગત કોઈ જ ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવનાર નથી. જો ખેડૂતોની જમીન રિંગ રોડ સહિતમાં ઉપયોગમાં લેવાશે તેમને જમીન માટે જમીન આપવાની જોગવાઈ છે, જે મુજબ ફાઇનલ પ્લોટ આપવામાં આવશે. સ્પષ્ટતા છતાં ખેડૂતો માનવા તૈયાર નથી અને હવે તેઓના વિરોધમાં વેપારી વર્ગ પણ સામેલ થયો છે. ત્યારે જોવાનું એ છે કે આગામી દિવસોમાં શું થાય છે. હિંમતનગરથી અવનીશ ગોસ્વામી સાથે બ્યુરો રિપોર્ટ TV9.